નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્નપત્ર 2 જેનો વિભાગ એ, બી, સી અને ડીનું સોલ્યુશન અહીંયા કરીશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. તો જોઈએ વિભાગ એમાં પહેલાં સોલ્યુશન જોઈએ. તો પ્રથમ જે પ્રશ્ન છે એમાં આવશે સી 7/9 એટલે કે 7/9. બીજો પ્રશ્ન છે એનો ઉત્તર સી થશે 6/3. તો એ પ્રશ્નનો ઉત્તર થશે સી 25/4. જેમાં જવાબ આવશે ડી 5. બી cos² θ 6. તો બી 2 આવશે 7. 2 8. તો ઉપર તરફ ખુલ્લો પરવલય 9 3/7. પ્રશ્ન 10 90° 11 10.6 જવાબ આવશે. 12 n+1/2 સૂત્ર થશે. 13 ખોટું, 14 ખોટું, 15 ખરું અને 16 ખરું. 17માં જવાબ આવશે 10. 18ની અંદર જવાબ આવશે 5 સેમી. 19મા પ્રશ્નની અંદર ઉત્તર આવશે 0.6. 20ની અંદર 35. 21માં 4πr² c આવશે. 22ની અંદર આવશે બી 2πrh. 23 બી 1/3 RL. એના પછી આવશે 24 વર્તુળનો પરિઘ, તો 2πr c આવશે જવાબ. એના પછી વિભાગ બી, સી અને ડી વિગતવાર ગણતરી સાથે દાખલા જોઈશું આપણે. જેમાં પ્રશ્ન 25 છે. એમાં દ્વિઘાત બહુપદી 4s² - 4s + 1ના શૂન્ય શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા સ્વાધ્યાયનો છે. જેમાં એના શૂન્યો છે એ 1/3 બંને આ થશે, બરાબર, સમાન શૂન્ય મળે છે. અને શૂન્યનો સરવાળો છે એ આપણને મળશે 4/4. ગુણાકાર થશે 1/4. એના પછી પ્રશ્ન 26. જેના શૂન્યનો સરવાળો √5 અને ગુણાકાર 3/4 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો આપણે અહીંયા પહેલાં ધારી લેવાનું છે કે દ્વિઘાત બહુપદી છે x² + bx + c છે અને તેના શૂન્ય આલ્ફા અને બીટા છે. સરવાળો કરીશું આલ્ફા અને બીટા, તો √5 × 4 અને એના છેદમાં પણ 4 થશે, એટલે આપણને મળશે 4√5/4. એ સરવાળો મળે છે અને ગુણાકાર છે, બંને શૂન્યનો ગુણાકાર કરશો આલ્ફા × બીટા એટલે જવાબ આવશે 3/4. બરાબર, તો a = 4, b = -4√5 અને c = 3 મળશે. તો દ્વિઘાત બહુપદી છે જે આપણું સ્વરૂપ છે કે ax² + bx + c, એમાં કિંમત મૂકશું એટલે આપણને મળશે 4x² - 4√5x + 3. એના પછી પ્રશ્ન 27. દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 = 0 ના બીજ શોધો. જેમાં આપણને શૂન્ય મળશે x = 1/2 અને x = 2/3. તમે અહીંયા ગણતરી જોઈ શકો છો, પ્રમાણે તમારે ગણતરી લખવાની રહેશે. એના પછી ચકાસો કે 301 એ 5, 11, 17 અને 23 સંખ્યાની યાદીનો કોઈ પદ છે કે નહીં. તો a = 5, b = 6, n = 301 અને n બરાબર આપણે શોધવાના છે. તો આપણો જે સૂત્ર છે n = a + n - 1 એની અંદર કિંમતો મૂકીને ગણતરી કરશું એટલે આપણને જવાબ મળશે 151/3. અપૂર્ણાંકમાં મળે છે અને અપૂર્ણાંક છે એ કોઈ પદ હોઈ શકે નહીં, આથી ના પદ હોઈ શકે નહીં. 29 સમાંતર શ્રેણી -37, -33, -29 ના 12 પદોનો સુધીનો સરવાળો શોધવાનો છે. a = -37 છે, d = 4 છે, બરાબર. -37માંથી -33 બાદ કરશો એટલે આપણને મળશે +4. એના પછી n/2 છે એટલે આપણને મળશે n = 6 અને SN આપણે શોધવાના છે. આથી SN = -180 થશે, બરાબર. એના પછી
બિંદુઓ એ બી અને એ માઇનસ બી વચ્ચેનું અંતર શોધો. તો અંતર શોધવાનું જે સૂત્ર છે √x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. અહીંયા આપણે એમ અને બીની કિંમતો છે એ મૂકીશું એટલે આપણને મળશે 2 √a² પ્લસ b² અહીંયા ગણતરી છે તમે જોઈ શકો છો. એના પછી 31 બિંદુઓ 4 અને -3 અને 8, 5 ને જોડતા રેખાખંડોનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો અહીંયા યામ શોધવાનું જે સૂત્ર છે એ આપણે અહીંયા મૂક્યો છે અને એની અંદર x2 અને x1, y2 અને y1 છે, m1 અને m2 એની કિંમતો મૂકી છે અને ગણતરી કરી છે જે તમે જોઈ શકો છો. તો એ પ્રમાણે આપણને બિંદુ જે મળશે એ 7 અને 3 મળશે. બરાબર છે. એના પછી 32 જો 15 કોટ a બરાબર 8 હોય તો સાઇન એ અને સેક એ શોધો. તો અહીંયા આકૃતિ છે. ત્યારથી મિત્રો આવા જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે સૌપ્રથમ તમારે આકૃતિ દોરી અને સમજવાનો રહેશે. જો તમે આકૃતિ દોરી અને સમજી ગયા તો પ્રશ્નનો ઉત્તર આવી જશે. એકદમ સહેલા પ્રશ્નો છે. 15 કોટ a બરાબર 8 છે. 15 ગુણાકારમાં છે કોટના, એની દિશા બદલાવો એટલે 8ના ભાગાકારમાં જશે અને એ બી છેદમાં બીસી થશે. બરાબર છે. એના પછી છે તો 8ના છેદમાં 15 કોટ એ છે એટલે બરાબર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે કોટ. બરાબર. સૂત્ર તમને આવડતું હશે તો આ રીતે તમે કરી શકશો. એના પછી પાયથાગોરસનો પ્રમેય છે એનો ઉપયોગ કરી અને તમે 80નો સ્ક્વેર છે કર્ણ 80 બરાબર 11 શોધી શકશો. સાઇન એ બરાબર તો BC / 80 બરાબર 15/17 થશે અને સેક એ બરાબર 80/AB એટલે કે 17/8 થશે. એના પછી પ્રશ્ન 33 કિંમત શોધો. સાઇન 30 ગુણ્યા કોસ 45 પ્લસ કોસ 30 ગુણ્યા સાઇન 45. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાલી એની કિંમતો મૂકવાની છે અને ગુણાકાર કરવાના છે. પછી સરવાળો કરો એટલે જવાબ આવી જશે. સાઇન 30 અને કોસ 45 એની કિંમત મૂકીએ તો સાઇન 30 એટલે 1/3 અને કોસ 45 એટલે થશે 1/√2. એ જ રીતે સરવાળાનું નિશાન મૂક્યું. કોસ 30ની કિંમત √3/2 ગુણ્યા સાઇન 45 એટલે 1/√2. એના પછી આ બંનેનો ગુણાકાર કરશું એટલે 1/1 અને 2 રૂટમાં છે અને 2 સાથે ગુણાકાર એટલે 2√2 થશે પ્લસ 3√3 ગુણ્યા 3 એટલે √3 થશે અને 2√2. બરાબર છે. એ રીતે તમે સરવાળો કરશો એટલે જવાબ આવશે 1 + √3/2√2. હવે છેદમાં √2 છે તો છેદમાં ક્યારે રૂટ લખાય નહીં. એને રૂટને આપણે છેદમાંથી કાઢવા પડે. છેદમાં ક્યારે રૂટ ન હોય. આથી આપણે બંને સમીકરણ કરશું અને રૂટને ત્યાંથી નીકાળીશું. તો √2 વડે આપણે બંને બાજુ અંશ અને છેદમાં ગુણાકાર કરશું. બરાબર. આથી 2 એમને એમ રહેશે અને √2 ગુણ્યા √2 એટલે 2 થશે. બરાબર છે. રૂટ છે નીકળી જશે અને 2 × 2 = 4 થશે. તો આવી રીતે તમે ગણતરી કરશો જે સમીકરણ 9મા ધોરણમાં તમે ભણ્યા હશો એટલે કર્યું હશે. બરાબર છે. તો જવાબ આવશે √6 + √2/4. એના પછી સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશનો માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. આ રીતે આકૃતિ થશે. બરાબર. હવે અહીંયા જે આકૃતિમાં છે એ પ્રમાણે તમે ગણતરી કરી શકો છો. અહીંયા જે તમને દેખાય છે પ્રમાણે સ્ક્રીન પર સાઇન C બરાબર AB/80 થશે. બરાબર છે. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. સાઇન છે તેથી અને એની કિંમતો મૂકીશું આપણે. સાઇન 30ની કિંમત 1/3 અને 80 તો 20 છે એ અહીંયા આપેલા છે. બરાબર છે. 20 મીટર ગણતરી કરશું એટલે આપણને જવાબ મળશે AB બરાબર 10. આમ થાંભલાની ઊંચાઈ 10 મીટર થશે. પ્રશ્ન 35 અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલું હોય તેવું એક રમકડું છે. તે બંનેની ઊંચાઈ 12.5 સેમી હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવા માટે આપણે અહીંયા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરશું
એટલે આપણને જવાબ મળશે પાઈ આર કૌંસમાં 2r પ્લસ l, બરાબર. ને ગણતરી કરશો કિંમત મૂકીને એટલે આપણને જવાબ મળશે 214.5 સેમી સ્ક્વેર. અહીંયા ગણતરી છે તમે જોઈ શકો. એના પછી 36, એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે. નળાકાર ભાગનો વ્યાસ 4.2 મીટર છે તથા ઊંચાઈ 8 મીટર છે. નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર છે. તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. તો તંબુને જે હવા છે અંદર રહેલી એનું ઘનફળ શોધવાનું છે. તો અહીંયા આપણે શંકુનું ઘનફળ પ્લસ નળાકારનું ઘનફળ બંનેનો સરવાળો કરશું એટલે કુલ તંબુનું ઘનફળ આપણને મળી જશે. તો હવાનું ઘનફળ શોધવા માટે નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ કરશું. બંનેના સૂત્ર મૂકશું. તો નળાકારનું ઘનફળનું સૂત્ર છે પાઈ આરનો સ્ક્વેર h અને શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આરનો વર્ગ h. અને એ જગ્યાએ આપણે અહીંયા કિંમતોમાં દરેકની જે છે ત્રિજ્યા, ઊંચાઈ અને પાઈની કિંમત એ મૂકીને ગણતરી કરશું એટલે આપણને ગણતરી કરતા જવાબ મળશે 138.6 મીટર વર્ગ. એના પછી 37, મધ્યક શોધો. એ બરાબર 32.5, સિગ્મા fi 35, સિગ્મા fi ui છે -23, h બરાબર 5 છે. તો મધ્યકનું સૂત્ર મૂકી જે x બાર મધ્યક છે બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આની અંદર આપણે કિંમતો મૂકશું એટલે આપણને ગણતરી કરતા જવાબ મળશે 29.21. એના પછી વિભાગ સી જોઈએ. પ્રશ્ન 38, આદેશની રીતે ઉકેલ મેળવો. 2x + 3y બરાબર 11 અને 2x - 4y બરાબર -24 બરાબર. તો પ્રથમ અહીંયા સમીકરણ 1 નામ આપીએ અને બીજાને સમીકરણ 2 નામ આપીશું. ત્યારબાદ સમીકરણનો ઉકેલ કરીશું તો x બરાબર આપણને 11 - 3y ભાગ્યા 2 મળશે અને xની કિંમત સમીકરણ 2 મૂકીને ગણતરી કરશો એટલે આપણને જવાબ મળશે y બરાબર 5 અને yની કિંમત છે એ સમીકરણ 1માં મૂકશું એટલે આપણને ગણતરી કરતા જવાબ મળશે x બરાબર -2. એના પછી 39, લોપની રીતે ઉકેલ શોધવાનો છે જેમાં x + 5y બરાબર 11 અને 2x - 3y બરાબર 9 છે. તો એ પણ સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપી સમીકરણ 1 ને 2 વડે ગુણતા આપણને જવાબ મળશે 2x + 10y બરાબર 22. હવે સમીકરણ 2 અને 3નો આપણે લોપ કરશું એટલે આપણને ઉત્તર મળશે -13y બરાબર -13. આથી y બરાબર -13/13 એટલે 1 થશે પ્લસ. હવે yની કિંમત છે સમીકરણ 1માં મૂકશું એટલે આપણને જવાબ મળશે x બરાબર 6. એના પછી પ્રશ્ન 40, સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. તો S14 બરાબર 1050, a બરાબર 10, n બરાબર 14. હવે આપણો જે સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l એમાં કિંમતો મૂકી ગણતરી કરશું એટલે આપણને જવાબ મળશે l બરાબર 140. જ્યારે વિદ્યાર્થી મિત્રો શ્રેણીનો છેલ્લો પદ આપેલો હોય અને સરવાળો પૂછ્યું હોય તો એ વખતે આપણે સૂત્ર છે એ Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l સૂત્ર છે એ યુઝ કરશું જેથી ગણતરી સરળ બને. એના પછી હવે ડી માટે છે તો એમાં આપણે સૂત્ર વાપરશું a પ્લસ n - 1 કૌંસ બાર ડી. અહીંયા ગણતરી કરશું એટલે જવાબ મળશે ડી બરાબર 10 અને એ 20મું પદ છે a પ્લસ 19d 20મું પદ શોધવા માટે a એટલે 10, 19 અને d બરાબર 10 ગણતરી કરશું એટલે આપણને જવાબ મળશે 200. તો 20મું પદ થશે 200. એના પછી 41, બિંદુઓ a કૌંસમાં a 1 અને 7, બિંદુ b 4 2 c -1 -1 d -4 4 એ ચોરસના શિરોબિંદુઓ છે એમ દર્શાવો. તો આકૃતિ આ રીતે થશે. ત્યાર પછી AB, BC અને CD અને DA છે એ વચ્ચેનું અંતર શોધીશું અને AC અને BDના કર્ણો છે એનું પણ આપણે અંતર શોધીશું. બરાબર, જે તમે અહીંયા ગણેલી છે પ્રમાણે ગણતરી કરી શકો છો. એના પછી 42 y અક્ષ એ બિંદુઓ 5 અને -6 અને -1 -4ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરોમાં વિભાજન કરે છે તે શોધો અને આ છેદ બિંદુ પણ મેળવો.
તો અહીંયા બિંદુ આપેલા છે, બરાબર. આપણે જે છે છેદબિંદુ y0 લઈ લો, બરાબર, ધારી લો અને ગણતરી કરો એટલે આપણને જવાબ મળશે કે બરાબર 5 અને છેદબિંદુ માટે મળશે આપણને -13/3 અને 0 એ છેદબિંદુ થશે. પ્રશ્ન 43 સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે પ્રમેય 10.1 છે, જે 10મા ચેપ્ટરની અંદર તમે પહેલો પ્રમેય તૈયાર કર્યો હશે, બરાબર. તો અહીંયા છે એ પ્રમાણે તમે પક્ષ, સાધ્ય અને સાબિતી છે લખી શકો છો. એના પછી 44 બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 8 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તેની લંબાઈ શોધો. તો આ આકૃતિ અહીંયા તમે જોઈ છે એ પ્રમાણે રહેશે. આની ત્રિજ્યા નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી, મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે. અને મોટા વર્તુળની જે જીવા છે એ નાના વર્તુળના બિંદુને સ્પર્શે છે, એમ બિંદુ જીવા શોધવાની છે. તો સૌપ્રથમ આપણે PM આપેલા છે અને AM આપેલા છે, એટલે એક બાજુ આપેલી છે અને કર્ણ આપેલી છે, કાટકોણ ત્રિકોણ છે. આથી સૌપ્રથમ AM શોધીશું અને AM ગુણ્યા 2 કરશું એટલે આપણને AB મળશે. અહીંયા ગણતરી છે પ્રમાણે તમે કરી શકો છો. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી AM બરાબર 4 મેળવશો અને AM ને 2 વડે ગુણશો એટલે આપણને જીવા છે 8 સેમી મળશે. 45 બહુલક શોધવાનો છે. તો માસિક ખર્ચ આપેલો છે, કુટુંબોની સંખ્યા આપેલી છે અને એના આધારે તમારે કોષ્ટક બનાવી અને બહુલકનો જે સૂત્ર છે, કોષ્ટક તો આપેલો હશે, એની કિંમતો છે. L બરાબર 1500 લેવાના, H બરાબર 500, F1 40, F0 24 અને F2 છે 33. બહુલકનો જે સૂત્ર છે કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. એની અંદર કિંમતો મૂકી ગણતરી કરશો એટલે તમને એના ઉત્તર છે એ 1847.83 મળશે. એના પછી પ્રશ્ન 46 પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. તો પ્રશ્ન 1 એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, તેની સંભાવના. તો 36માંથી 25 એવી પરિણામો હશે જેમાં 5 નહીં મળે. આથી 25/36, બરાબર. કોઈ પણ હશે એ 11 વખત મળતો હશે, નથી વધારે નહીં મળતો હોય. ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે, તેની સંભાવના કેટલી છે? તેની સંભાવના કેટલી છે? તો 11/36 છે. કોઈ પણ હશે 11 વખત તો મળતું જ હશે એટલે 11/36. વિભાગ ડી. પ્રથમ આપેલો છે બિંદુ ડી અને ત્રિકોણ એબીસીની બાજુ બીસી પરનું એવું બિંદુ છે જે ખૂણો એડીસી, ખૂણો બીએસી. સાબિત કરો કે CA નો સ્ક્વેર બરાબર CB ગુણ્યા CD. તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે એટલે તમે લખી શકો છો. સાબિતીનો દાખલો છે, એકદમ ઇઝી છે, જે તમે અહીંયા છે પ્રમાણે લખી શકો છો. એના પછી પ્રશ્ન 48 થેલ્સનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. અહીંયા થેલ્સનો પ્રતિપ્રમેય લખેલો છે પ્રમાણે તમે લખી શકો છો. આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી. એના પછીનો પ્રશ્ન 49 જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. તો અહીંયા પ્રશ્ન જે છે ચોથા ચેપ્ટરનો છે, એકદમ ઇઝી છે. આપણે ધારી લેવાની છે ક્રમિક બે ધન પૂર્ણાંક સંખ્યાઓ, ધારો કે એક x ને બીજી x પ્લસ 1 છે. આથી x નો વર્ગ અને પ્લસ x પ્લસ 1 નો વર્ગ. આથી x નો વર્ગ x પ્લસ 1 નો વર્ગ એટલે a માઇનસ b નો સ્ક્વેરનો જે નિત્યસમ છે એના આધારે એનું નિત્યસમના આધારે વર્ગીકરણ કરો એટલે જવાબ થશે 2x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. હવે એનો સરવાળો થશે 365. આથી 2x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 બરાબર 365 કરશું અને આપણે આગળ ગણતરી કરશું એટલે આપણને જવાબ મળશે x બરાબર -14 અને x બરાબર 13. જે ઋણ છે -14 એ શક્ય નથી, આથી x બરાબર 13 લઈશું અને એમાં 1 ઉમેરશું એટલે થશે 14. આથી પ્રથમ સંખ્યા 13 અને બીજી સંખ્યા 14 છે, જે ક્રમિક ધન પૂર્ણાંક છે અને એનો વર્ગોનો જે સરવાળો છે એ અહીંયા 365 થાય છે. એના પછી 50
સુબ્બા રાવે 1995માં ₹5,000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન ₹7,000 થશે? તો અહીંયા ચેપ્ટર નંબર 5 છે જે છે સમાંતર શ્રેણી, એનો આ દાખલો છે. એ બરાબર શરૂઆતમાં 5,000 છે, દર વર્ષે 200ની વૃદ્ધિ થાય છે, આથી 5,000, 5,200, 5,400 અને છેલ્લે વેતન છે ₹7,000 થશે. તો આથી એ બરાબર 5,000, ડી બરાબર 200, એન શોધવાના છે કેટલા પદ થશે એમ, અને એ એન છે એ 7,000 આપેલા છે. આથી આપણો જે સૂત્ર છે એન બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ બાર ડી, એની અંદર કિંમત મૂકીને ગણતરી કરશું એટલે આપણને જે જવાબ છે એ મળશે n બરાબર 11. એના પછી 51 મધ્યસ્થ શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે કોષ્ટક છે એમાં એક વર્ગ છે 50 થી 55 અને 55 થી 60, એ અહીંયા રહી ગયો તો વચ્ચે લખવાનો, એટલે અહીંયા લાસ્ટમાં લખેલો છે, જે તમારે આની પાછળ લખવાનો છે 50 અને 60ની વચ્ચે. બરાબર. એના પછી કોષ્ટક આપણે બનાવેલો કે વર્ગંતરાલ આવૃત્તિ અને સંચય આવૃત્તિ છે, આ રીતે રહેશે. એના પછી જે મધ્યસ્થ છે એનું સૂત્ર છે L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા S. એમાં આપણે કિંમતો મૂકી અને ગણતરી કરશું એટલે આપણને જવાબ મળશે 56.67. એના પછી 52 હૃદયના ધબકારાની આપેલી સંખ્યા આપેલી છે, મહિલાઓની સંખ્યા છે અને સારાંશ તૈયાર કરવાનો છે. આપણે અહીંયા મધ્યક શોધવાનો છે, તો ધારેલી રીતે મધ્યક શોધીશું આપણે. FIDI જે છે સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI ની અંદર કિંમતો મૂકી ગણતરી કરશું એટલે જવાબ આવશે 75.9 અને 53. એક ખોખામાં 1 થી 90 સુધીના એક અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તેના પર એક 2 અંકની સંખ્યા હોય. તો અહીંયા સૂત્ર છે મૂકીને ગણતરી કરશું એટલે જવાબ આવશે 9/10. કારણ કે 81 છે, 1 થી 90 સંખ્યામાં 1 થી 9 અંક એવા છે જેમાં એક જ અંક છે, બાકીના દરેક 2 અંકની સંખ્યાઓ છે 10 થી કરીને 90 સુધી, આથી 81/90 થશે. પૂર્ણવર્ગ સંખ્યાઓ હોય તો 1 થી 90માં કુલ 9 સંખ્યાઓ હશે, આથી 9/90, 9/90 એટલે 1/10 થશે. 5 વડે વિભાજ્ય તો 1/5. પૂર્ણઘન સંખ્યા હોય તો 2/45 સંભાવના થશે અને 54માં જવાબ આવશે 3/8. એના બીજો છે 54 ની અંદર, એનો જવાબ આવશે 1/3. ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે 7/8 સંભાવનાની અંદર અને ચોથો છે એની અંદર જવાબ આવશે 1/3. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ પેપરનું સોલ્યુશન રહેશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને દરેક વિષયના દરેક પેપર સોલ્યુશન આપને અપડેટ થતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.